નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એમાં વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે। અગાઉ આપણે વાત કરી કે વિદ્યુત ભારો છે તો એના બે પ્રકાર છે, ધન અને ઋણ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિદ્યુત ભારના પ્રકારો જોયા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। બીજું, આ ધન અને ઋણ વિદ્યુત ભાર છે એ એકબીજાની અસર નાબૂદ કરે છે। આનાથી આગળ આપણે બીજા કેટલાક મૂળભૂત ગુણધર્મોની વાત કરવાની છે આજે। સૌથી પહેલા બિંદુવત વિદ્યુત ભાર। બિંદુવત વિદ્યુત ભાર ની વ્યાખ્યા આપણે જોઈ કે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય। વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો, વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ એટલે કે સાઇઝ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો આને આપણે બિંદુવત વિદ્યુત ભાર કહેવામાં આવે। હું અહીં વ્યાખ્યા એની લખું છું। વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ એટલે કે સાઇઝ, વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો આને આપણે બિંદુવત વિદ્યુત ભાર કહેવામાં આવે। સાદું એક આપણે ઉદાહરણ વિચારી કે આમાંનો કે કોઈ Q1 વિદ્યુત ભાર છે, જો વિદ્યુત ભાર છે એનું નામ મેં Q1 આપ્યું છે, અહીંયા માનો કે આપણો કોઈ બીજો વિદ્યુત ભાર છે એનું નામ હું Q2 આપું। વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો, પ્રોટોન ઇલેક્ટ્રોન આને આપણે કોણ કહીએ અને એ વિદ્યુત ભાર ધરાવે છે। જેવી રીતે આપણે કહીએ કે આ એક પ્રોટોન છે અને આ એક ઇલેક્ટ્રોન છે, એવી રીતે મેં અહીંયા નામ આપ્યું છે વિદ્યુત ભારનું Q1 અને આ વિદ્યુત ભારનું નામ મેં આપ્યું છે Q2। આ આપણો એક વિદ્યુત ભાર છે, આ આપણો બીજો વિદ્યુત ભાર છે, એની વચ્ચે તમે જોઈ શકો કે આટલું અંતર છે, બે વિદ્યુત ભારો છે એની વચ્ચે આટલું અંતર છે। હવે આપણે અહીંયા વિચારવાનું શું છે તો કે આપણું જે આ અંતર છે, આ અંતર એની સરખામણીમાં આ વિદ્યુત ભારનું પરિમાણ એટલે કે સાઇઝ નાની છે તો આને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે લઈ શકાય। વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો, વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ એટલે કે સાઇઝ તમે જોઈ શકો કે અહીંયા સાઇઝ છે બરોબર, એ નાની છે, અહીંયા પણ વિદ્યુત ભારની સાઇઝ નાની છે, કોની સરખામણીમાં? આ અંતર છે તેમની વચ્ચેનું જે અંતર છે એની સરખામણીમાં સાઇઝ છે એ નાની છે તો આને આપણે બિંદુવત વિદ્યુત ભાર ગણવામાં આવે છે। બીજું એક આપણે ઉદાહરણ લઈએ કે આપણી પૃથ્વી છે એ પણ વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે। આપણી પૃથ્વી અને બીજો કોઈ અવકાશીય પદાર્થ, બરાબર સમજો ઉદાહરણ, આપણી પૃથ્વી અને બીજો કોઈ અવકાશીય પદાર્થ, ધારો કે તેમની વચ્ચેનું અંતર 50 એંગસ્ટ્રોમ છે। આપણી પૃથ્વી અને બીજો એક અવકાશીય પદાર્થ છે એની વચ્ચેનું અંતર 50 એંગસ્ટ્રોમ છે તો આ સ્થિતિમાં
આપણે આને બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકાય. શું કામ? તો કે એની વચ્ચેનું અંતર છે, આ પદાર્થો વચ્ચેનું અંતર છે એ ખૂબ જ વધારે છે. એટલે આવી સ્થિતિમાં આપણે એને બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકાય. બીજું વિદ્યાર્થી મિત્રો કે આજે મેં તમને ઉદાહરણ આપ્યું એમાં અવકાશમાં કોઈ એક બિંદુએ વિદ્યુતભારનો જથ્થો ભેગો થયેલો ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં અવકાશમાં કોઈ એક સ્થાને વિદ્યુતભારનો જથ્થો કેન્દ્રિત થયેલો ગણવામાં આવે છે. હવે આપણે બિંદુવત વિદ્યુતભારની વ્યાખ્યા સમજ્યા. એનાથી આગળ વિદ્યુતભારોના મૂળભૂત ગુણધર્મો 3 છે. હું અહીંયા લખું છું. પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારનો સરવાળો થાય છે. બીજો ગુણધર્મ હું લખું વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. ત્રીજો ગુણધર્મ હું લખું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ મૂળભૂત 3 ગુણધર્મો આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો આપણે અહીંયા 3 આપ્યા છે. કયા કયા? તો કે વિદ્યુતભારનો સરવાળો થાય છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ 3 એના મૂળભૂત ગુણધર્મો છે. એટલે આ પ્રશ્ન છે એ તમારે આ રીતે પણ પૂછાઈ શકે કે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો જણાવો. તો તમારે આ 3 મૂળભૂત ગુણધર્મો છે એ જણાવવાના થાય. હવે એનાથી આગળ સૌથી પહેલા આપણે એમાંનો પ્રથમ ગુણધર્મ વિદ્યુતભારનો સરવાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 ગુણધર્મ છે એ વ્યક્તિગત અભ્યાસ કરવાનો છે. પહેલો ગુણધર્મ આપણે સમજીએ વિદ્યુતભારનો સરવાળો થાય છે. હવે આ ગુણધર્મ છે એ આપણને શું કહેવા માંગે છે? તો એના માટે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે કોઈ તંત્ર છે એમાં 2 વિદ્યુતભારો છે. હું અહીંયા આકૃતિ દોરું છું કે આ માનો કે આપણે કોઈ તંત્ર છે. હવે આની અંદર 2 વિદ્યુતભાર છે. એક માનો કે Q1 છે અને એક માનો કે Q2 છે. આ આપણું તંત્ર છે. વિદ્યાર્થી મિત્રો તંત્ર કોને કહેવાય? તો કે પદાર્થ છે, આ આપણો જે પદાર્થ છે એને તમે તંત્ર કહી શકો. શું કામ? તો કે આ પદાર્થ છે એ ઘણા બધા કણોનો બનેલો છે, એટલે આને તમે તંત્ર કહી શકો. તંત્ર કોને કહેવાય? તો કે 2 કે 2 કરતા વધારે વસ્તુઓ ભેગી થાય અથવા આપણે એવું કહીએ કે કણો ભેગા થાય તો એને આપણે તંત્ર તરીકે લઈ શકાય. એટલે આપણો આ જે પદાર્થ છે, આ પદાર્થ એને તમે તંત્ર કહી શકો. હવે આ પદાર્થ છે એમાં મેં 2 વિદ્યુતભાર બતાવ્યા છે, Q1 અને Q2. હવે આ વિદ્યુતભારોનો સરવાળો કેવી રીતે થાય? તો કે અહીંયા આપણે કુલ વિદ્યુતભાર ગણવું હોય તંત્ર પરનો કુલ વિદ્યુતભાર તો Q1 Q2 આ એનો કુલ વિદ્યુતભાર થયો. વિદ્યાર્થી મિત્રો કુલ વિદ્યુતભાર છે એને તમે બીજા શબ્દમાં પરિણામી વિદ્યુતભાર પણ કહી શકો, ચોખ્ખો વિદ્યુતભાર પણ કહી શકો, નેટ વિદ્યુતભાર પણ કહી શકો. એટલે અહીંયા આપણે 2 વિદ્યુતભારો છે એનો સરવાળો કરવાનો થાય. એટલે નિયમ શું છે? નિયમ વિદ્યુતભારોનો આપણે બેઝિક સરવાળો કરવાનો.
વિદ્યુત ભારોનો માત્ર બેઝિક સરવાળો. વિદ્યાર્થી મિત્રો, આ જે બેઝિક શબ્દ છે બરોબર, એ ખૂબ જ મહત્વનો છે. વિદ્યુત ભારો છે એનો આપણે બેઝિક સરવાળો કરવાનો છે. એનો અર્થ શું થાય તો કે વિદ્યુત ભારો છે એનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો કરી શકાય છે. એટલે કે વિદ્યુત ભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો થાય છે. નિયમ બરાબર સમજો. વિદ્યુત ભારોનો માત્ર બેઝિક સરવાળો કરવામાં આવે છે. બેઝિક શબ્દ છે એ ખૂબ જ મહત્વનો છે. આને તમે બીજી રીતે એવું પણ કહી શકો કે વિદ્યુત ભારોનો વાસ્તવિક સંખ્યાઓ છે આપણી એની જેમ સરવાળો કરી શકાય છે. હવે અહીંયા આપણે તંત્રમાં આપણા બે વિદ્યુત ભારો હતા. હવે માનો કે આપણું તંત્ર છે એમાં n વિદ્યુત ભારો હોય તો ધારો કે આપણું તંત્ર છે એમાં ધારો કે n વિદ્યુત ભારો છે. આપણે કહીએ કે આપેલો વિદ્યુત ભાર Q1, આ બીજો આપણો વિદ્યુત ભાર Q2, એવી રીતે આ ત્રીજો વિદ્યુત ભાર આપણો Q3, એવી રીતે આ n મો વિદ્યુત ભાર એટલે આપણે એને Qn નામ આપી દીધું. હવે આપણું જે આ તંત્ર છે એની અંદર n વિદ્યુત ભારો છે. આપણું જે આ તંત્ર છે બરોબર, એમાં n વિદ્યુત ભારો છે. કયા કયા તો કે એક વિદ્યુત ભારને આપણે કહીએ કે Q1, પહેલો વિદ્યુત ભાર Q1 છે, બીજો આપણો વિદ્યુત ભાર Q2 છે, ત્રીજો વિદ્યુત ભાર આપણો Q3 છે, એવી રીતે n મો વિદ્યુત ભાર છે એ Qn છે. હવે અહીંયા આપણે કુલ વિદ્યુત ભાર ગણવો હોય તો કુલ વિદ્યુત ભાર તો શું કરવાનું? બધા વિદ્યુત ભારનો સરવાળો કરવાનો. Q1 Q2 Q3 up to Qn. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો કુલ વિદ્યુત ભાર ગણવો હોય આ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર, તો બધા વિદ્યુત ભારો છે એનો આપણે સરવાળો કરવાનો. Q1 Q2 Q3 up to Qn. આ રીતે વિદ્યુત ભારોનો તમે સરવાળો કરી શકો. હજી આપણે આનાથી આગળ બીજું એક ઉદાહરણ લઈએ. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે આ આપણું તંત્ર છે અથવા આપણે એમ કહીએ કે આ કોઈ પદાર્થ છે. હવે એમાં વિદ્યુત ભારો છે એ આ રીતના છે કે એક વિદ્યુત ભાર +1 એકમ છે, બીજો વિદ્યુત ભાર છે એ +2 એકમ છે, ત્રીજો વિદ્યુત ભાર છે માનો કે -3 એકમ છે, ચોથો વિદ્યુત ભાર છે માનો કે +4 એકમ છે, પાંચમો વિદ્યુત ભાર માનો કે -5 એકમ છે. આ આપણું તંત્ર છે. હવે એની અંદર આ મેં વિદ્યુત ભારો બતાવ્યા છે કોઈ યાદેશિક એકમમાં. વિદ્યુત ભારનો એકમ કુલમ છે, પણ અહીંયા આપણે કોઈ એક યાદેશિક એકમ લઈ લઈએ કે આ વિદ્યુત ભાર છે એ +1 એકમ છે, આ +2 એકમ છે, આ વિદ્યુત ભાર -3 એકમ છે, આ +4 એકમ છે, આ -5 એકમ છે. હવે આ જે આપણું તંત્ર છે અથવા આપણે એમ કહીએ કે પદાર્થ છે આપણો, આ એની અંદરનો કુલ વિદ્યુત ભાર ગણવું હોય તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર, તો આપણે આ બધેનો બેઝિક સરવાળો કરવો પડે. એટલે કે +1 +1 +2 +3 +4 +5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બેઝિક સરવાળો કરવાનો થાય છે. હવે આપણે જોઈ શકાય કે આ 1 અને આ 1 એટલે 3 થશે +3. બીજા પદ છે એને આપણે અત્યારે
એમના એમ લખી નાખી તો આ +3 અને આ -3 એટલે નીકળી જશે, આ +4 છે અને આ -5 છે એટલે આનો જવાબ -1 આવશે. તંત્ર પરનો કુલ વિદ્યુતભાર કયો અથવા પરિણામી વિદ્યુતભાર કયો અથવા ચોખ્ખો વિદ્યુતભાર કયો, તો એનો જવાબ આવશે -1 એકમ. બરાબર, આ તંત્ર ઉપરનો પરિણામી વિદ્યુતભાર છે એ -1 એકમ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ ગુરુત્વાકર્ષણ બળ વિશે શીખી ગયા છો. એવી રીતે આ પાઠમાં આપણે વિદ્યુત બળની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે. ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે. એવી રીતે આપણું વિદ્યુત બળ છે એ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવે છે. આની આપણે અગાઉ ચર્ચા કરી છે. તમે 11મા ધોરણમાં શીખ્યા. ધોરણમાં તમે શીખ્યા કે પદાર્થના દળને લીધે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે છે. એવી રીતે અહીંયા શું થાય તો કે વિદ્યુત ભારને લીધે વિદ્યુત બળ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ગુરુત્વાકર્ષણ બળ છે એના માટે જવાબદાર છે પદાર્થનું દળ. એવી રીતે વિદ્યુત બળ છે તો એના માટે જવાબદાર છે આપણો વિદ્યુત ભાર. બરોબર, પ્રોટોન છે તો એની અંદર પણ વિદ્યુત ભાર હોય. એવી રીતે ઇલેક્ટ્રોન છે તો એની અંદર પણ વિદ્યુત ભાર હોય. એને કારણે વિદ્યુત બળ ઉદ્ભવે છે. હવે અહીંયા આપણે દળ અને વિદ્યુત ભાર માં શું સમાનતા છે અને શું તફાવત છે, આની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો એક બાજુ આપણે દળ લખી અને એક બાજુ આપણે વિદ્યુત ભાર લખી. દળ છે એ મૂલ્ય ધરાવે છે. મૂલ્ય કયો અથવા માન કયો. દળ છે એ મૂલ્ય ધરાવે છે એટલે કે માન ધરાવે છે. વિદ્યુત ભાર છે એ પણ મૂલ્ય ધરાવે છે એટલે કે માન ધરાવે છે. જેવી રીતે આપણે કહીએ કે પ્રોટોન છે તો એની અંદરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻−19 કુલમ, તો આ એનું મૂલ્ય થયું. દળ છે એ પણ મૂલ્ય ધરાવે છે. જેવી રીતે આપણે કહીએ કે 1 કિલોગ્રામ ખાંડ છે, 5 કિલોગ્રામ ગોળ છે, તો આ 5 છે 1 છે એ એનું મૂલ્ય થયું. એવી રીતે વિદ્યુત ભાર છે, માનો કે પ્રોટોન છે તો એને પણ મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. બીજું વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર દળ છે એને દિશા હોતી નથી. તો એવી રીતે આપણો વિદ્યુત ભાર છે એને પણ દિશા હોતી નથી. મૂલ્ય છે દિશા હોતી નથી, તો આ રાશિ છે એને અદિશ રાશિ કહેવામાં આવે. અહીંયા પણ તમે જોઈ શકો કે મૂલ્ય ધરાવે છે, દિશા હોતી નથી, તો આ પણ અદિશ રાશિ થઈ. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં તમે શીખ્યા સદિશ અને અદિશ. હવે અદિશ કોને કહેવાય તો કે એ ફક્ત મૂલ્ય ધરાવે, એને દિશા હોતી નથી, તો આવી રાશિને આપણે અદિશ રાશિ કહી. એટલે દળ છે એ અદિશ રાશિ છે, વિદ્યુત ભાર છે એ પણ અદિશ રાશિ છે. હવે આ જે વાત કરી બરોબર એ સમાનતા થઈ. દળ અને વિદ્યુત ભારની સમાનતા થઈ. હવે આપણે તફાવતની વાત કરી તો આપણે જાણીએ છીએ કે દળ છે એ હંમેશા ધન હોય. પરંતુ આપણો વિદ્યુત ભાર છે એ ધન કે ઋણ હોઈ શકે.
અને વિદ્યાર્થી મિત્રો આ એનો તફાવત થયો. આ એનો તફાવત થયો. દળ છે એ હંમેશા ધન જ હોય. 10 કિલોગ્રામ છે, 5 કિલોગ્રામ છે, 25 કિલોગ્રામ છે, આ રીતે દળ હંમેશા ધન જ હોય. વિદ્યુત ભાર છે એ ધન કે ઋણ હોય. જેવી રીતે આપણે એમ કહીએ કે પ્રોટોન છે તો એ ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન છે તો એ ઋણ વીજભાર ધરાવે છે. તો આ બે વચ્ચેનો તફાવત થયો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે બરોબર એ કેવી રીતે પૂછાય બરોબર. તો પહેલી એક મેં વાત કરી કે વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો જણાવો. વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો ધરાવો એટલે આ એક પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન શું થાય તો કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે સમજાવો. વિદ્યુત ભારનો સરવાળો થાય છે સમજાવો. આ બીજો પ્રશ્ન થયો. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે બરોબર દળ અને વિદ્યુત ભારનો તફાવત આપો. બરોબર દળ અને વિદ્યુત ભારનો તફાવત આપો. હવે દળમાં તમે લખવાનું થાય કે પદાર્થના દળને લીધે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે. વિદ્યુત ભારમાં સામે લખવાનું થાય વિદ્યુત ભારને લીધે વિદ્યુત બળ ઉદ્ભવે છે. પછી દળ છે તો એના માટે તમે કહી શકો કે એ હંમેશા ધન જ હોય. વિદ્યુત ભાર છે એ ધન કે ઋણ હોઈ શકે. પછી આ દળ અદિશ રાશિ છે, વિદ્યુત ભાર છે એ પણ અદિશ રાશિ છે. આ રીતે તમે આનો તફાવત છે એ પણ લખી શકો. હવે આના પછીના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે અથવા એવું કહો કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ સમજાવો, એની આપણે વિગતવાર ચર્ચા કરીશું.